તારી ધીરજ ખૂટી જાય તો મેરડીને કીજે ને તેદી મેરડીને કીધું હાજી ડેમની પાર માથે એ હિન્દુનો દીકરો પડકારો કરે ઈ તો આવે પણ મુસલમાનનો દીકરો ઇકબાલ હાજી ડેમની પાર માથે ઊભા પોતાના પીર પૈગંબરને યાદ કરી અને ધુમકો મારવાની તૈયારી કરે રાતે 3 વાગે વાહેથી કાંખલો ઝાલ્યો ભાઈ હેઠો પસાડી દીધો અને ત્યારે ઇકબાલ રોતા રોતા એટલું બોલ્યો કે તમે જે કાંઈ હોય તે અત્યારે મને મરી જવા દો અત્યારે નહીં મરું ને તો હમણાં દી ઉગશે એટલે મારા માંગણા વાળા મને મારી નાખશે બાપ અને તેથી 80 વર્ષની ડોહલડીના રૂપે માતાજી ઇકબાલને એટલું કીધું આહુડા લૂસતા મિત્રો ખાલી વિચાર કરો કલ્પના કરો કે રાતે 3:30 વાગે આજી ડેમની પાર માથે એક મુસલમાનનો દીકરો રોતો તો ને મેલડી એના આહુડા લૂસતી હતી દ્રશ્ય લાગતું છે કેવું ભાવ ઇકબાલે આહુડા લૂસીને એટલું કીધું ઇકબાલ શેના કારણે મરવા આવ્યો કે ડોશીમાં મારી માથે મારા વાડ છે ને એટલું દેણું મારી માથે 70 લાખનું દેણું છે ને હવારમાં દેણું મારે ભરવાનું નહીં ભરાય તો માંગના વાળા મને મારી નાખશે અને તેથી માતાજીએ કીધું ઇકબાલ હમણાં કદાચ આઈતી તો ધુમકો માર્યો હોત અને હમણાં કદાચ મરી ગયો હોત હવારમાં સાપાની મારી પાસે તારી ડેડ બોડીને તારા ઘરે લઈ જાત પણ ઇકબાલ ઈ વિચાર કર્યો કે તારા મરી ગયા પછી તારી ઓરડીની માલપા 3 નાના પહુડા મૂકીને આવ્યો એનું આ ધરતીની માલપા કોણ ધણી નો થાય ઇકબાલ જીવતો હશે ને તો દેણું તો કાલે ભરાઈ જશે બાપ પણ તને હજી ખબર નથી તે કદાચ હમણાં ધુમકો મારી દીધો ને કદાચ તારું પ્રાણ પંખીડું ઉડી હોત જાત અને તારા સબને લઈ તારા ઘરે લઈ જાત ત્યાંથી જનાદાની માલપા લઈ અને ખબરની માલપા તને ખોદી હોતન દેત પણ એ ઇકબાલ એટલો તો વિચાર કરવો તો કે મારા વ્યાગ્યા પછી મારા નાના 3 ફૂલકાનું ધણી કોણ થાત બાપ અને તેથી મુસલમાનના દીકરાએ પગ પકડીને એટલું કીધું તમે કોણ અત્યારે રાતે 3:30 મારો કાંખલો ઝાલવા વાળા અને તેથી વાહેથી અંબોડો છોડી અને સાંદીના પતરા જેવા વાર છૂટા મૂકી અને ધણધણાટી બોલાવીને ઇકબાલને કીધું ઇકબાલ મરવા નીકળો ત્યારે પારવડી ચોકમાં કોઈ ફૂટ મારી વેણી મેલડીને થા નાખી હતી કે હા તો હાબળ એ હું હિન્દુની મેલડી એટલું નહીં હું મુસલમાનની મેલડી અને મારી આગળ થા નાખીને જાણજો કમો જે મરવા નતું મેલડી દેવ નો કહેતા નતું મેલડી દેવ નો કહેતા મારી વેલી કરજે માતાજી વાર એ પેલા મારી વારે એ પેલા મારી કોકી જાજે અને તેદી સંદાભાઈ રાતે 3:30 વાગે ઇકબાલને કીધું ઇકબાલ હવે અહીંથી ઊભો થઈ જા અને તારી નાનકડી ઓરડીની માલબા ધરતીની માથે જે 3 પહુડા હુવારીને આવ્યો તારી અર્ધાંગીનીને હુવારીને આવ્યો ઈ ઓરડીની માલપા જઈ અને એકવાર મન મેલડીને તાજમ કર અને હવારનો દી ઉગે તો તારું 70 લાખનું દેણું ભરવા ન ઉતરો તો તેથી તો હું મેલડી ખેવ નો તેથી તો હું મેલડી ખેવ નો વિના નથી કોઈ પણ ઉજા પેલા મારી ઘર ભાગલાની માતાજી આવજે અરે રે ઘણા માણસો કે રાવણદેવ મેં ફલાણી ઠેકાણે દાણા જોરાયો પછી મારા હારું ઘણા એમ
કે ફલાણી ઠેકાણે માતાજીનો પાઠ નાખ્યો તી પછી મારે હારું છે, પણ આ મારી હાથમાં મારી રોજી છે, રોટી છે, અને જાહેરની માલબા કહું છું કે દુનિયાના પટની માલબા દાણા જોવરાવો, જ્યાં લગી તમારી કડ ભાગલાની માતાજી સાઈન ન કરે ને ત્યાં લગી કોઈથી બાવડું ન જોડાય ભાઈ, કોઈથી બાવડું ન જોડાય ભાઈ। કોરાટની માલબા તમારો કેસ જાય ને એટલે વકીલ તમે ગમે ઈ ગોતો, પણ જજ તો એક જ નિર્ણય કરવા વાળો હોય ભાઈ। અરે રે તારી કર ગઠી નામી ના બંધન ને ઈનો રેવા દો। અમે રાવણદેવ કોઈ દી દુહો ખોટો ન ગાવી ભાઈ, હા દુહો ને દાવામાં વેદ ઉલટ વગર કોઈ દી આવે નહીં, ખાવું તારી ખોઈમાં ભૂખબીન કોઈ દી ભાવે નહીં। રાવણદેવે આ દુહો ગાયેલો કે બાંધવા વાળા બાંધી જાજો, તમારી કરગઠી નનામીના બંધને નો રેવા દો બાપ, હે બાંધવા વાળા બાંધી વારજો, કરગઠી નનામીના બંધ નો રેવા દો, નનામીના બંધને તોડાવીને એની માલબાથી મડાને બેઠું કરું મેલડીઓ બાપ। સનાભાઈ આય પાછો દાખલો બની ગયેલો જુનાગઢની માલબા, હાકરોડાના પાદરની માલબા, જેદી નાથા તડબદા કોળીનું ગામતરું થાય એની નનામી નીકળે, અને જાપાના ખીલની માલબા મહણી મેલડીના પાણા આગળ એક હાથ વરની દીકરીએ એટલું કીધું, મેલડી આજ મારો રૂપિયાનો દેનારો મારો બાપ લાંબા ગામતરે જાય, એકવાર મારા બાપને પાછો વાળી લેવો। અને છતાંય પાણાની માલમાંથી કાંઈ અવાજ ન આવ્યો, એટલે દીકરીએ માથું પાણા આરે ભટકાડીને એટલું કીધું, મારી એક નહીં બે નનામી ઉપડે, કાં તો મારા બાપને પાછો વાડ, અને કાં તો અહીંથી એક નહીં બે નનામી ઉપડે। અને તેથી પાણાની માલમાંથી લોઠાના દાંતની કકડાટી બોલીને એટલું કીધું, દીકરી હવે આખી વઈ જા, હમણાં ગામના લોકો તારા બાપની નનામી ઉતારશે, અને કાંધિયા શાર હાથમાં નારિયેલ લીશે, એક નારિયેલ ફૂટે, બીજું ફૂટે, એ ત્રીજું ફૂટે ને ચોથું ફૂટે, ઈ પેલા તારી બાપની જો નનામીના બંધને તોડાવી નો તો મેલડી એવું નો કે બાપ, મેલડી એવું નો કે બાપ। પ્રેમથી બોલીએ શ્રી સાઉન્ડ માત કી।